હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણું આ સરસ્વતી એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય સમાજ દ્વિતીય વાર્ષિક પરીક્ષા પેપર 2026નું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો. પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. પહેલું, કપિલવસ્તુ નામનું રાજ્ય ક્યાં આવેલું છે? એટલે કે ક્યાં આવેલું હતું? જવાબ છે સી, હિમાલય ક્ષેત્રમાં. બીજું, સિદ્ધાર્થના પિતાનું નામ શું હતું? જવાબ છે ડી, શુદ્રોધન. ત્રીજું, ગૌતમ બુદ્ધના મતે આર્ય સત્ય કેટલા છે? જવાબ છે બી, 4. ચોથું, જૈન ધર્મના 24મા અને છેલ્લા તીર્થકર કોણ હતા? જવાબ છે સી, મહાવીર સ્વામી. પાંચમું, વર્ધમાનની પુત્રીનું નામ શું હતું? જવાબ છે એ, પ્રિયદર્શિની. છઠ્ઠું, મહાવીર સ્વામીએ પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યા હોવાથી તેઓ શું કહેવાયા? તો જવાબ છે સી, જીન. સાતમું, ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિવારણ પામ્યા હતા? જવાબ છે સી, કુશીનારા. આઠમું, મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? જવાબ છે બી, કુંડગામમાં. આગળનો પ્રશ્ન માંગ્યા મુજબ જવાબ આપો. પહેલું, મૌર્ય વહીવટીતંત્રમાં આહારનો અધિકારી ખાલી જગ્યા કહેવાતો? જવાબ છે રાજુક. બીજું, ગુજરાતનો અશોકનો શિલાલેખ ખાલી જગ્યા ભાષામાં લખાયેલો છે? જવાબ છે પ્રાકૃત. ત્રીજું, અશોકે ખાલી જગ્યા ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો? જવાબ છે બૌદ્ધ. આગળ પ્રશ્ન 4. સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું? જવાબ, સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય વાયવ્ય સરહદે કંદહાર અને પેશાવર, ઉત્તરમાં નેપાલ, દક્ષિણે મૈસૂર હાલનું કર્ણાટક, પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર અને પૂર્વમાં મગધ તેમજ કલિંગ એટલે કે હાલનું ઓડિશા સુધી ફેલાયેલું હતું. પાંચમો પ્રશ્ન, સેલ્યુક્સ નિકેટર સાથેના યુદ્ધ બાદ કયા પરિણામો આવ્યા? સેલ્યુક્સ નિકેટર સાથેના યુદ્ધ બાદ ચંદ્રગુપ્તને વિજય મળતા 4 પ્રદેશો મળ્યા. ચંદ્રગુપ્તની બહાદુરી જોઈને સેલ્યુક્સ નિકેટરે પોતાની પુત્રી હેલેનાને તેની સાથે પરણાવી. સેલ્યુક્સે પોતાના રાજદૂત ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યો. આમ સેલ્યુક્સ સાથે યુદ્ધ બાદ ભારત અને ગ્રીક વચ્ચે રાજદ્વારી સંબંધો વિકસ્યા. પ્રશ્ન 6. મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું? મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર 3 વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું. પ્રશ્ન 7. અશોકે ગૌતમ બુદ્ધના કયા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો? અશોકે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા વગેરે સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો. પ્રશ્ન 8. રાષ્ટ્રીય તરીકે નિમાયેલા અધિકારીઓના કાર્ય જણાવો. તે નીચે મુજબ છે. પહેલું, સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી. બીજું, કરવેરા ઉઘરાવવા. ત્રીજું, રાજાના આદેશોનું પાલન કરાવવું. ચોથું, પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટ એટલે કે કેન્દ્રને સતત વાકેફ કરતા રહેવું. પ્રશ્ન 2. પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન, હર્ષવર્ધને કયા નાટકોની રચના કરી હતી? તો જવાબ છે હર્ષવર્ધને પ્રિયદર્શિકા, રત્નાવલી અને નાગાનંદ નામના નાટકોની રચના કરી હતી. બીજું, કયા સમ્રાટના સમયમાં ગુપ્તયુગ સુવર્ણયુગ તરીકે ઓળખાતો? તો જવાબ છે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ગુપ્તયુગ સુવર્ણયુગ તરીકે ઓળખાયો હતો. પ્રશ્ન 3. હર્ષચરિતમના લેખક કોણ હતા? તો જવાબ છે હર્ષચરિતમના લેખક હર્ષવર્ધનના મહાન કવિ બાણભટ્ટ હતા. આગળ નીચેના વિધાનોમાં યોગ્ય શબ્દ લખી ખાલી જગ્યા પૂરો. પહેલું, ખાલી જગ્યા વિદ્યાપીઠ બિહારમાં આવેલી હતી? જવાબ છે નાલંદા. બીજું, સૌથી શ્રેષ્ઠ સિક્કા ખાલી જગ્યા સમયના જોવા મળે છે? જવાબ છે ગુપ્ત યુગના. ત્રીજું, ગુપ્ત સમયના સિક્કાઓ મુખ્યત્વે ખાલી જગ્યાની ધાતુમાંથી બનાવેલા હતા? જવાબ છે સોનાની. ચોથું, નિદર્શનના કલા અને ખાલી જગ્યાનો સમાવેશમાં થાય છે? તેનો જવાબ છે નૃત્ય અને નાટક. પાંચમું, દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય ખાલી જગ્યા છે? તો જવાબ છે સંગમ સાહિત્ય.
છઠ્ઠું, ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ખાલી જગ્યા ગ્રીક એલચી હતો. તો જવાબ છે મેગસ્થનીસ. આગળ, મધ્યપ્રદેશમાં ખાલી જગ્યા સ્થળેથી પાષાણ યુગના ચિત્રો મળી આવેલ છે. જવાબ છે ભીમબેટકા. પ્રશ્ન 8, ઈસવીસન પૂર્વે 5મી સદીના સિક્કાને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો જવાબ છે પંચમાર્ક કોઈન. પ્રશ્ન 3, નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન, તક્ષશિલામાં કયા કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું? જવાબ, તક્ષશિલામાં નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શન વગેરે વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું. પ્રશ્ન 2, પ્રાચીન ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો અથવા પ્રવાસીઓ આવ્યા હતા? પ્રાચીન ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગ્રીક પ્રવાસી મેગસ્થેનીસ, ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ચીની પ્રવાસી ફાહિયાન, હર્ષવર્ધનના સમયમાં ચીની પ્રવાસી યુએન શ્વાંગ અને ગ્રીક નાવિક ટોલેમી વગેરે વિદેશી મુસાફરો આવ્યા હતા. ત્રીજો પ્રશ્ન, સ્તૂપ અને ચૈત્યનો અર્થ જણાવો. સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું અંડાકાર સ્થાપત્ય. રૂપની મધ્યમાં બુદ્ધના અવશેષોને દાબડવામાં રાખવામાં આવતા. બૌદ્ધ સાધુઓ આ સ્થળે ધ્યાન ધરતા. ચૈત્યો એટલે પ્રાર્થના ગૃહો. ચૈત્યોને ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા હતા. ચૈત્યો ગુફામાં જ હારબંધો સ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરવામાં આવતા. ચૈત્યોનો ઉપયોગ પ્રાર્થના ગૃહ તરીકે કરવામાં આવતો. આગળનો પ્રશ્ન, પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપો. પ્રશ્ન 1, ભૂમિ સ્વરૂપ કોને કહેવાય છે? ભૂમિ સ્વરૂપ એટલે ભૂપૃષ્ઠના વિવિધ રૂપો. સમુદ્રની સપાટીથી જુદી જુદી ઊંચાઈએ આવેલા વિશિષ્ટ આકાર અને ઢોળાવવાળું ભૂપૃષ્ઠ ધરાવતા ભાગને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. પ્રશ્ન 2, પર્વત એટલે શું? તેના મુખ્ય પ્રકારો કયા છે? પર્વત એટલે એવો ભૂમિભાગ કે જે સમુદ્રની સપાટીથી આશરે 900 મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતો હોય, જેનું ભૂતલ મોટે ભાગે ઊંચા નીચા ઢોળાવવાળું હોય અને જેના મથાળાનો ભાગ સાંકડા શિખરો રૂપ એટલે કે ઊંચો ઉપસેલો હોય. નિર્માણ ક્રિયાના આધારે પર્વતોના મુખ્ય 4 પ્રકાર છે: ગૈણ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત. પ્રશ્ન 3, ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત જણાવો. ઉચ્ચ પ્રદેશ સમુદ્રની સપાટીથી સામાન્ય રીતે 180 મીટર કરતાં વધુ પણ 900 મીટર કરતાં ઓછી ઊંચાઈએ ધરાવતો અને ઉપરથી પ્રમાણમાં પહોળો સમથળ ભૂમિભાગ હોય છે, જ્યારે મેદાન સમુદ્રની સપાટીથી આશરે 180 મીટર વધુ ઊંચો નહીં એવો સમથળ ભૂમિભાગ હોય છે. પ્રશ્ન 4, અવશિષ્ટ પર્વત કોને કહે છે? દાખલા તરીકે આપો. અવશિષ્ટ એટલે બાકી રહેલો ભાગ. કેટલીકવાર ઘણી ઊંચાઈએ આવેલ સમથળ ભૂમિભાગ પર કુદરતી પરિબળોના ઘસારણ કાર્યથી લાંબા ગાળે ઊંડી ખીણો અને કોતરો રચાય છે. એ ખીણો આસપાસનો નક્કર ખડકમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે. તેને અવશિષ્ટ પર્વત કહે છે. દાખલા તરીકે ભારતમાં અરવલ્લી, પારસનાથ, રાજમહલ, પૂર્વઘાટ વગેરે. પ્રશ્ન 5, મેદાનની રચના કેવી રીતે થાય છે સમજાવો. સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલ સમતલ કે સપાટ ભૂમિભાગને મેદાન કહેવામાં આવે છે. દુનિયાના મોટાભાગના મેદાનો નદીઓએ પાથરેલી માટી અને કાપમાંથી બન્યા હોય છે. આ ઉપરાંત કેટલાક મેદાનોની રચના પવન, જ્વાળામુખી અને હિમ નદીઓ દ્વારા થાય છે. આગળનો પ્રશ્ન, નીચે આપેલ ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો તેમના યોગ્ય સ્થાને નામ સાથે દર્શાવો. તો આપ્યું છે પહેલું ભારતીય મહામૃત સ્થળ, બીજું અરબ સાગર, ત્રીજું ગંગાનું મેદાન, ચોથું પૂર્વ કિનારાનું મેદાન અને પાંચમું અંદમાન નિકોબાર ટાપુઓ. ત્યારબાદ અથવામાં આપ્યા છે બંગાળનો ઉપસાગર, નીલગિરી પર્વત, કચ્છનો અખાત, ખંભાતનો અખાત, છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ, જે તમારે સ્વપ્રયત્ન કરવાનો રહેશે. ત્યારબાદ તેમને અહીંયા યોગ્ય રીતે જોડકા જોડવાના રહેશે. તો જોઈએ. પહેલા ચિત્ર માટે આપ્યું છે જવાબ ડી, પ્રમાણ માપ. બીજા ચિત્ર માટે આપ્યું છે એ, પોસ્ટ ઓફિસ. ત્યારબાદ ત્રીજા ચિત્ર માટે આપ્યું છે ઈ, ઉત્તર પ્રદેશ. ત્યારબાદ ચોથા ચિત્ર માટે આપ્યું છે બી, આંતરરાષ્ટ્રીય સીમા. અને છેલ્લે પાંચમા ચિત્ર માટે અહીંયા આપ્યું છે સી, નદી. આગળનો પ્રશ્ન જોઈએ. યોગ્ય રીતે જોડકા જોડો.
પહેલું છે ભારતની ઉત્તરે, તો એનો જવાબ આપ્યો છે હિમાલય પર્વતમાળા. ત્યારબાદ ભારતની પૂર્વ દિશાએ, તો જવાબ આપ્યું છે બંગાળનો ઉપસાગર. ત્રીજું ભારતની પશ્ચિમ દિશાએ, તો જવાબ આપ્યો છે અરબ સાગર. અને ચોથું ભારતની દક્ષિણ દિશાએ, તો જવાબ આપ્યો છે હિન્દ મહાસાગર. આગળ પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન કયા કારણોસર થયું? તો તમને અહીંના જવાબો સ્ક્રીન પર આપી દેવામાં આવ્યા છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ગુજરાતમાં આવેલા અશોકના શિલાલેખોની માહિતી આપો. તો એનો જવાબ પણ તમને સંપૂર્ણ રીતે અહીં સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. પ્રશ્ન 3, સમ્રાટ અશોક ઇતિહાસમાં એક મહાન રાજા શાથી કહેવાય છે? જેનો જવાબ તમને અહીં આપી દેવામાં આવ્યો છે. આગળ નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, કારણ આપો. ગુપ્ત યુગ સાંસ્કૃતિક રીતે ભારતનો સુવર્ણયુગ હતો. તેનો જવાબ તમને અહીંયા સંપૂર્ણ રીતે સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન 2, ગુપ્ત યુગમાં ધાર્મિક સ્થિતિ કેવી હતી? તો એનો જવાબ પણ તમને અહીં આપી દેવામાં આવ્યો છે. પ્રશ્ન 3, ગુપ્ત યુગની વિજ્ઞાન ક્ષેત્રે સિદ્ધિઓ શી હતી? તેનો સંપૂર્ણપણે જવાબ તમને સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે. પ્રશ્ન 4, હર્ષવર્ધને કેવી પરિસ્થિતિમાં રાજ્યારોહણ કર્યું હતું? તો એનો સંપૂર્ણ જવાબ અહીં તમને સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે. પ્રશ્ન 5, સાંસ્કૃતિક ક્ષેત્રે હર્ષવર્ધનનું પ્રદાન જણાવો. તો એનો જવાબ પણ તમને અહીં સંપૂર્ણપણે સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. આગળ પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપો. પ્રશ્ન 1, પ્રાચીન સમયમાં ભારતમાં કયા કયા પાકોની ખેતી થતી હતી? તો જવાબ છે પ્રાચીન સમયમાં ભારતમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરે પાકોની ખેતી થતી હતી. બીજો પ્રશ્ન, સ્મૃતિ ગ્રંથોને કેવા ગ્રંથો કહેવામાં આવે છે? ઉદાહરણ સહિત સમજાવો. સ્મૃતિ ગ્રંથોને ધર્મેતર સાહિત્ય છે, જેને ભારતના કાયદા ગ્રંથો કહેવામાં આવે છે. મનુસ્મૃતિ, યજ્ઞ, વાક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિ તેના ઉદાહરણો છે, જે તમે અહીં જોયા. ત્યારબાદ પ્રશ્ન 3, નાગાર્જુન કોણ હતા? તેમણે કઈ ભલામણ કરી હતી? જવાબ, નાગાર્જુન નાલંદા વિદ્યાપીઠના આચાર્ય અને પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રી હતા. તેમણે પારાની ભસ્મ બનાવીને તેને ઔષધિ તરીકે વાપરવાની ભલામણ કરી હતી. પ્રશ્ન 4, જૈન ધર્મના મુખ્ય ગ્રંથો કયા છે? તો જવાબ છે પહેલું આગમો, બીજું આચાર અંગ, ત્રીજું વૈતાલિક દશાવતાલિક સૂત્ર અને પાંચમું પ્રશ્ન, બૌદ્ધ ધર્મના જાણીતા સ્તૂપો કયા છે? પહેલું સાંચીનો સ્તૂપ, બીજું લુંબિનીનો સ્તૂપ અને ત્રીજું સારનાથનો સ્તૂપ. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.